अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। स्वामीजी, पर्युषण पर्व दरमियान कोटि कोटि वंदन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रश्न આપણે 2 દિવસથી ચર્ચાતો હતો કે 84 લાખ મનુષ્ય એટલે એ 14 લાખ લેયર છે। તો બાકીના જે બધી કેટેગરી છે એ બધી પ્રકાર છે કે એમાં બી લેયર છે? એ બધી પાસ થઈ ગઈ, એ લેયર જ હતા બધા, એ બધા પાસ થઈ ગયા। પછી મનુષ્યમાં આવ્યા, પછી એ બધા બાકી ના રહ્યા। હવે આપણે 14 લાખ બાકી રહ્યા ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવ્યા ત્યારે, અને એમાં કેટલા બધા પાસ થઈ ગયા આપણે? नहीं, जे 7 लाख पृथ्वी काय कहिए छे, 7 लाख काय कहिए छे, એ બધા પાસ થઈ ગયા, એ બધા પાસ થઈ ગયા। पास થઈ ગયા, પણ 7 लाख એટલે 7 लाख प्रकार છે પૃથ્વી કાયના કે એમાં પડળો છે? સમજાવું તમને કે આ પડાળો એટલે શું કહેવાય કે 7 લાખ લેયર જ છે, અને એ લેયર બધા આપણે જ્ઞાને કરીને પાસ કરવા પડે। ફિઝિકલી પાસ કરવાની, દરેકમાં જન્મ લેવાની જરૂર નથી। પણ એ તો બરાબર છે। 7 લાખ પ્રકારની કેટેગરી છે, એ વાત સાચી। મનુષ્ય લોકમાં 14 લાખના થર છે, એટલે 14 લાખ લોકની કેટેગરી છે, વાત સાચી। પણ 14 લાખ પ્રકારના મનુષ્ય ભાવમાં જન્મ લેવો જરૂરી નથી। એક જ મનુષ્ય લાખો પ્રકારના લેયર પોતાના જ્ઞાન દર્શન કરીને પાસ કરી શકે છે। બરાબર। ફિઝિકલી જન્મ લેવો દરેક લેયરમાં જરૂરી નથી, એકેન્દ્રિયમાં નથી, પંચેન્દ્રિયમાં નથી, ને મનુષ્યમાં નથી। ના, એ તો ક્લિયર જ છે સ્વામીજી, એ તો ક્લિયર જ છે। ખાલી પ્રશ્ન એ તો કે આપણે મનુષ્યમાં લેયર કહીએ છીએ કે 14 लाख લેયર છે, બધામાં લેયર જ છે, એમાં પણ છે। બીજે બધું જે કે 7 लाख બધા લેયર જ છે, બધા લેયર છે। અચ્છા, અને જે આપણે 14 लाख લેયર પાસ કરીએ ત્યારે પછી શું કેવળ જ્ઞાન આવે? 14 લાખ લેયર પાસ થાય એટલે કેવળ દર્શન આવે, પછી કેવળ જ્ઞાન તો રિઝલ્ટ। આ લેયર બધું રિલેટિવ સત્યમાં આવે। અચ્છા અચ્છા, રિલેટિવ સત્યનું ખલાસ થઈ ગયું એટલે કેવળ દર્શન, અને કેવળ જ્ઞાન પછી આત્માનો વિષય થઈ ગયો, પછી દર્શનનો વિષય ના આવ્યો। પણ તો આપણને અત્યારે શુદ્ધાત્મા પદમાં બેસાડ્યા એટલે એ છેલ્લા પદમાં બેસાડી દીધા 14 लाख લેયર પછી ના? 14 लाख લેયર શુદ્ધાત્મા પદ એ જુદી વસ્તુ છે, અને આપણું જે દર્શન છે એ જુદી વસ્તુ છે। દર્શનમાં લેયર હોય, શુદ્ધાત્મા પદમાં લેયર ના હોય, એ લેયરથી મુક્ત છે। આપણી જે દશા છે, પરિણતિ છે, અનુભવી છે, ડેવલપમેન્ટ છે, એમાં લેયર શબ્દ વપરાય। આત્માના સાથે ડાયરેક્ટ કન્સર્ન એને નથી, એ તમારી અજ્ઞાનતાના નાશ કરવાના બધા સ્ટેજીસ છે બધા। ખાલી શુદ્ધાત્મા સાથે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે 24 અવર્સ, પણ એ ખાલી ખુલ્લો થતો નથી, એટલે એમાં કોઈ કરેક્શન કરવાનું નથી। પણ એટલે 14 लाख લેયર પાસ કર્યા પછી જે અવસ્થા આવે એનું લક્ષ્ય ઈ શુદ્ધાત્મા ના। 14 લાખ લેયર પાસ થઈ જાય એટલે કેવળ દર્શન થઈ ગયું, એટલે આ જગત સંબંધી અજ્ઞાન અનુભવથી ખલાસ થઈ ગયું, ખાલી સમજણથી નહીં, અનુભવથી। એટલે હવે અજ્ઞાન અસ્તિત્વ રૂપે ના રહ્યું, ઉપયોગ રૂપે ના રહ્યું, જાગૃત રૂપે ના રહ્યું, માટે કેવળ દર્શન કર્યું। 7મા સ્ટેજે તમે ડેવલપ થઈ ગયા, પણ જો અનુભવ બાકી રહી ગયો, અને 11 પછી 12મા ગયા એટલે અનુભવ થઈ ગયો। હવે તમારે પાછું પડવાનું નહીં, હવે ફક્ત તમને કેવળ જ્ઞાનનું બીજ પડે, અને કેવળ જ્ઞાન તમને રિઝલ્ટમાં આવશે, બસ। કેવળ જ્ઞાન માટે ક્યારે પુરુષાર્થ હોતો નથી, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે। પુરુષાર્થ હંમેશા કેવળ દર્શન સુધી જ હોય છે, કારણ કે આપણે અજ્ઞાનને જ્ઞાન માન્યું હતું માટે। રિલેટિવ સત્યને સનાતન સત્ય માન્યું હતું, એ આપણે કાઢવા માટે પુરુષાર્થ કરવાનો છે। આત્મા તો સનાતન સત્ય છે જ, આત્મા તો અનંત શક્તિ વાળો છે જ, અનંત જ્ઞાન વાળો છે, એને બનાવવાનું નથી। અહીંયા આગળ અજ્ઞાન કાઢવું છે માટે પુરુષાર્થ શબ્દ વપરાયો। કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ શબ્દ એટલા માટે વપરાતો નથી, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે, બનાવવાનો હોય તો પુરુષાર્થ શબ્દ બનાવવો પડે। બરાબર બરાબર બરાબર। ને આપણે જે શુદ્ધાત્મા પદ આપ્યું દાદાએ, એને અને એમ કે 14 लाख લેયર પછીની અવસ્થા, એ બેનું કનેક્શન ખરું? ના, કોઈ લેવા દેવા નહીં। આ 14 लाख લેયર છે દર્શન ના છે, અને આત્મા એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે। દર્શનમાં લેયર હોય, દર્શનમાં સ્ટેપ હોય, દર્શનમાં પુરુષાર્થ હોય, દર્શનની અંદર અજ્ઞાન નાશ કરવાનું હોય, આત્મામાં તો કશું કરવાનું નથી। બરાબર બરાબર બરાબર। એટલે મેં કીધું કે કોઈને પણ કેવળ જ્ઞાન અપૂર્ણ હોઈ શકે નહીં અને થઈ શકે નહીં, આ અફર સિદ્ધાંત છે। બરાબર। મહાવીર ભગવાનને આગલા અવતારમાં 350 ડિગ્રી, છેલ્લે 350 ડિગ્રી, એવું કોઈ તમે સાંભળ્યું છે કોઈના માટે? ના। એ કેવળ જ્ઞાન તો અપૂર્ણ હોય જ નહીં, કેવળ દર્શનનો સ્ટેપ હોય કે મને હું ચોથા ગુંઠાણે છું, 5મા છું,
છું, છઠ્ઠા છું, આઠમા છું, અથવા પરિણતિમાં 8, 9, 10, 11 માં છું, એ બધું કેવળ દર્શનમાં આવે. એ કેવળ દર્શનને પુરુષાર્થ સાથે લેવા દેવા છે, કેવળ દર્શનને અજ્ઞાન સાથે લેવા દેવા છે, અજ્ઞાન ના સાથે લેવા દેવા છે. આત્માને તો કોઈ લેવા દેવા નથી. બરાબર બરાબર. આત્માની હાજરી ખરી, આત્માની હાજરી ખરી. રાઈટ રાઈટ. બીજો એક ક્વેશ્ચન હતો સ્વામીજી, ચેતન સિવાયના 5 તત્વો ક્યાં સુધી સક્રિય હોય છે? ચેતનને સિદ્ધ ક્ષેત્રમાં લઈ જનાર કોણ? સિદ્ધ ક્ષેત્ર લોકાલોકથી ઉપર છે અને 5 તત્વો લોકમાં રહેલા છે, તો ચેતન અથવા આત્માને આત્મા સિદ્ધ ક્ષેત્રે કઈ રીતે પહોંચે? હા, પહેલી વસ્તુ એ કે જો પહેલો પ્રિન્સિપલ સમજી લો કે આ જે 5 તત્વો છે એ જડને લાગુ પડે છે, ચેતનને લાગુ પડતા નથી. બરાબર. અને ચેતનનો સ્વભાવ ઉદ્વગમન છે, બરાબર. સ્વભાવ છે. એને ગતિસહાયક તત્વોની જરૂર નથી. નહીં, એનો સ્વભાવ છે. સ્વભાવ ખ્યાલ આવી ગયો ને? અચ્છા. જેમ કોઈ પણ વસ્તુ ઉપરથી નાખો તો નીચે આવવું એ સ્વભાવ છે, પછી એની જરૂર નથી પડતી. રાઈટ. પણ ચાલવું એને ગતિસહાયક જોઈએ. રાઈટ. અને ઉપરથી નીચે આવવું એને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જોઈએ. બરાબર. સમજાય મારી વાત? બરાબર. હવે પાણીમાં તમે લાકડું નાખો તો તરવાનું છે, ડૂબવાનું નથી. એને ગતિસહાયકની જરૂર નથી કે ઉપર આવવા માટે. તમે ડૂબાડશો ને છોડી દેશો તો ઉપર આવી જશે, કારણ કે એનો સ્વભાવ છે. ઘનતા ખ્યાલ છે ને? પાણી કરતા લાકડાની ઘનતા ઓછી છે એટલે ઉપર આવી જાય. એવી રીતે આત્મા જે છે, આ દુનિયાની અંદર આત્મા જે એવો છે કે જે સ્વભાવથી જ મોક્ષગામી છે, પણ કર્મના આવરણથી આ સંસારમાં ફસાયો છે. બરાબર બરાબર. એટલે એનો સ્વભાવ હોવા છતાં સ્વભાવ વ્યક્ત થતો નથી. શું નથી થતો? વ્યક્ત નથી થતો. જેમ આપણે એક લાકડાનો ગોળો હોય, 1 ફૂટના વ્યાસ વાળો લાકડાનો ગોળો છે, એ ગોળા ઉપર આપણે 3 ફૂટનો વ્યાસનો આપણે માટી લગાવી દીધી, 3 ફૂટના વ્યાસની, અને માટી સૂકવી દીધી, અને પછી આપણે એને દરિયામાં નાખી દીધું તો નીચે ડૂબી જવાનું. પછી જેમ જેમ માટી ઓછી થતી જાય એમ ગોળો શું આવવાનો? ઉપર આવવાનો. આત્માનો સ્વભાવ તો ઉદ્ભગમનનો છે, પણ પેલી માટી લાગી ગઈ તો નીચે ગયું ને. બરાબર. એટલે માટી લાગી ગયું એટલે લાકડું પણ નીચે રહ્યું. પણ એટલે આપણે જે આત્મા જયારે સિદ્ધ ક્ષેત્રે જાય છે ત્યારે લોકાલોક થી ઉપર જાય છે, રાઈટ? લોકાલોક થી પર ગયો ઉપર, બરાબર છે. એટલે લોકાલોક થી ઉપર જાય ત્યારે પછી એને કોઈ તત્વની જરૂર નથી. બિલકુલ બિલકુલ નહીં, બિલકુલ. એની મેળાએ સિદ્ધ ક્ષેત્રે પહોંચી જાય. હા, એના કુદરતનો કાનૂન કોઈ જ કામ નથી કરતો. આ દેહમાંથી મુક્ત થયો પછી સિદ્ધ ક્ષેત્રમાં જવું, એમાં કુદરતનો એક પણ કાનૂન કામ કરતો નથી, કારણ કે લેવા દેવા જ નથી. એટલે છેક લોકાલોકના છેડા સુધી 5 તત્વો કામ કરે છે, પછી કામ નથી કરતા. નહીં. પણ આત્મા માટે તો ગતિસહાયક તત્વની પણ જરૂર નથી, કારણ કે એનો સ્વભાવ જ ઉદ્વગમન છે. આ તો બાકીના તત્વો હોવાને કારણે એને નીચે રહેવું પડે છે. ઓકે. એના હિસાબ પૂરા કરવાની, એની હાજરીમાં કર્મ બધાયા છે એટલે એની હાજરીમાં જ પૂરા થાય. ઓકે. હવે જયારે કર્મ નથી ત્યારે એના સ્વભાવમાં જ છે. પછી કુદરત એને કામ કરતું નથી, કારણ કે કુદરત ક્યારે કામ કરે? તમે કોઝ નાખો તો જ ઇફેક્ટ માટે કામ કરે છે. બરાબર. અચ્છા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.